હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। 90% લોકોને તરબૂચના જ્યુસનું સિક્રેટ ખબર જ નથી। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તરબૂચનો જ્યુસ બનાવવા માટે મેં અહીં તરબૂચ લીધું છે। તરબૂચ બહુ મોટી સાઇઝનું છે, તો આપણે એના 2 ભાગ કરી લઈશું અને એમાંથી એક ભાગનો આપણે જ્યુસ બનાવીશું અને બીજો ભાગ સાઈડ પર કરી લઈશું। હવે આને કટ કરવાનું છે, તો આપણે એને પહેલાં ઊંધું મૂકી દઈશું અને પછી એના ઉપર કટ લગાવી દઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। પહેલાં તો તરબૂચના આ રીતે પીસ કરવાથી બાળકોને ખાવામાં સારી રીતે ભાવે છે અને એમાંથી બીજ પણ આસાનીથી બહાર નીકળી જાય છે અને અમુક પીસમાં તો બીજ બિલકુલ નથી હોતા। તો આ રીતે તમે તરબૂચમાંથી આસાનીથી એના બીજ દૂર કરી શકશો। તો તરબૂચમાંથી બીજ કાઢી લીધા બાદ આપણે એને રફલી કટ કરી લઈશું અને જો કોઈ બીજ રહી ગયું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। તો આ રીતે આપણે બધા જ પીસ કટ કરી રેડી કરી લઈશું અને હવે એને મિક્સી જારમાં લઈ લઈશું। તરબૂચમાં 90થી 95% પાણી હોય છે, એટલે ઉનાળાની ગરમીમાં એ શરીરને ડિહાઇડ્રેટ થતું બચાવે છે। આમ જુઓ તો તરબૂચ પાણીનું જ બનેલું છે। તો આપણે એને મિક્સી જારમાં આ રીતે લઈ લઈશું અને એનો જ્યુસ રેડી કરીશું। તૈયાર કરેલા આ જ્યુસને આપણે તપેલીમાં લઈ લઈશું અને એને ગરણી વડે ગાળવાનું નથી, કારણ કે તરબૂચમાં પાણી પછી ફાઇબરનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને જો આપણે એને ગરણી વડે ગાળીએ છીએ તો ફાઇબર ઉપર રહી જાય છે અને ફાઇબર આપણા શરીરની પાચન ક્રિયાને તંદુરસ્ત રાખે છે, એટલે આપણે તરબૂચના ફાઇબરનું પણ જ્યુસ સાથે સેવન કરીશું। હવે આમાં આપણે ગુલાબના શરબતનો 1 ચમચો એડ કરીશું। તો આ શરબત બજારમાં આસાનીથી મળી જાય છે અને તરબૂચના જ્યુસમાં આ શરબતની ફ્લેવર પણ બહુ મસ્ત લાગે છે। તો તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। હવે જ્યુસને થોડો ચટપટો બનાવવા માટે આપણે એમાં ચાટ મસાલો પણ એડ કરીશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। તો આ આપણો તરબૂચનો જ્યુસ રેડી છે। તો હવે એને ફ્રીજમાં મૂકી પહેલાં તો ઠંડો કરી લઈશું, ત્યારબાદ એને સર્વ કરીશું। તરબૂચના જ્યુસમાં આઈસ ક્યુબ નાખીને આપણે એને સર્વ નહીં કરીએ, કારણ કે આઈસ ક્યુબ નાખવાથી તરબૂચનો જ્યુસ એકદમ પાણી જેવો લાગે છે અને એનો પ્રોપર ટેસ્ટ મળતો નથી। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય શ્રી કૃષ્ણ।